પતંગ આયા પતંગ ખંભાતના પતંગ આયા પતંગ આયા પતંગ ખંભાતના પતંગ આયા જો ભાઈ પતંગ લાયા છે હો બાપો ધંધો છે આપણા બેનો ધોન રાખીને વેચે હું ભાવ પણ પતંગનો આ 80 રૂપિયા આ 100 રૂપિયા આ 150 રૂપિયા આ 200 રૂપિયા આ 260 ની દાલ બરોબર અને 210 આપણે જોઈ રહ્યા હતા તેવું કીધું ખંભાત છે ખંભાતથી લાયા હા અલ્યા બોલી હા તો ઘરમાં પડેલા કાઢ્યા એવું ના કહેવાય તો? તો પછી આપણે ધંધો કરવા બેઠા છીએ એવું હા બનાવવાના બધા બનાવવાના જ છે આપણે તો બધાને ટોપીઓ પહેરાવાની જ છે બધાને આપણે બરાબર સમજી ગયો સમજી ઓકે તાણે તાણ ઓ કાકા મને 10 ના 2 પતંગ આપજો. ભાઈ 10 ના પતંગ ના આવે 10 નો એક જ પતંગ આવે બે ના આવે બોલું કરશું એક આપજો પણ સારો પતંગ આપજો. લા બે પૈસા ચિયો લેવો પતંગ તારે કે આ હીરો આપી દો. હેરો આપો ને લે હો જય માતા બુરી થઈ ક્યાં માતાજી પૂરી થઈ સધી માતાની બુરી થઈ એવું હા જય હો? માતાજી જય માતાજી ખંભાતના પતંગા પતંગા એ ભાઈ આ ફિરકી છે ને એ તો તે મને કીધું જ નહીં ભાઈ 650 ની છે 650 ની હા અલ્યા તારી અલ્યા ભાઈ પણ તું તો ગઈ ફિર સાલા ફિરકી ચલાવતો હતો એ તો ચક્કાતો તો કોઈ કહેવા નહીં ખબર ના પડ્યો ધંધો કોને કહેવાય આપો લોકોને ટોપીઓ પહેરાવાની છે તને ખબર નહીં પડતી બસ આખી જિંદગી ટોપી જ પહેરાવાની હા તકો તો બૂટે ને બૂટે તને ખરી વળે બધા બોલે તો અલ્યા ભાઈ હા ગરમ ના થઈ યાર મને બીક લાગે તારે આ ચલો ભાઈ ચિકન પતંગ હા ભાઈ 160 ના 160 ની કોડિયા ભાઈ એક જ ભાવ લેવું તો લો નકર જતા રહો પેલો રસ્તો રહ્યો જો ચોય 160 રૂપિયામાં કોઈ પતંગ જોયા હા મારે તો નહીં લેવા આ હેડ્યું શી ખબર આવા ના આવા ઘરાક જોઈ આવી તારા આવવાના પનોતી હેડ્યા કોઈ કોમ થતું નહીં એક કોમ કર હા. હું નાસ્તો કરીને આવું હા. અને તું બે બરોબર આ હિસાબના પૈસા રાખ ખબર છે પતંગ ચિરા લાય મને નહીં યાર 800 રૂપિયા 800 ના ઓવા ટોટલ 800 રૂપિયા મળતા હે ને ઓવા. હા, પેલું બરાબર. કરજો કે દવાઈ હા. આ સુતા કોક આવો તો અને મારા માટે જલેબી ફાફડા લેતા આવજો હા લેતા લેતા હો એ હા, ચટણી લેતા આય, ચિંતા ના કર એકલી ચટણી ખાનું ઘરે ના ના પણ જલેબી હંગાત એટલે ફાફડા હંગાત ચટણી આવે ને એ લેતા આય, ચિંતા ના કર હા બરાબર હો એ હા કાકા પતંગ વેચાવે? એલા, હિન્દી બોલવાનો ચોથી આવ્યો કોઈ ખબર પડતી નથી પેલો જતો રહ્યો હા, હિન્દીમાં મને કોઈ ખબર પડતી નહીં શું બોલાય લે તું પતંગ પતંગ લેવો કાલ પતંગ લઈને આऊंगा. લે હે પપ્પા પેલો પતંગ રે. અરે હજી ઉતરવાની તો વાર છે અત્યારે હું પતંગ કરી રહ્યો એ છું પતંગ લઈ આવવાનો. અરે નહીં રહેવાના અત્યારે જાને હજી વાર છે ઉતરણની નહીં લઈ આવવાનો બસ. ના 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 નહીં માં પતંગ લઈ આવવાનો. ના ના હેડ 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 એકાદ પતંગ લઈ આલ હેડ પતંગ કરતો તું હેડ ચાલો પતંગ છે જોઈ લે અને ભાવ છે ભાઈ જો કાકા 80 રૂપિયા ઓના 100 ઓના 150 ઓના 160 પેલાના 210 અને ઓના 260 અને આ પતંગના આટલા બધા ભાવ હતા હશે ઉચ્ચક બોલ દે તારે જે લેવું હોય તમે કહો તો ખરી તમારે કયા લેવા અમય અને આ પતંગ તો જો એક આ આપી દે એક આ આપી દે આ આપી દે આ મેણિયાવાળા નહીં જોતા હો. આ બીજા એ બધા પેક કરી દે કાકા બધા પેક કરી દઉં આ બધા પેક કરી દે અને આ ફિરકીનો ભાવ છે આ ફિરકીનો 650 રૂપિયા ભાવ ફિરકી આપીએ 200 રૂપિયામાં ના ના 200 તો ના મેળ ના આવે તો પતંગ પેક કરી દેજે તું ખાલી સારું તમે બધા પેક કરી દો હો, મેણિયા સિવાય પતંગના કેટલા પૈસા થયા કાકા 400 રૂપિયા થયા 400 ને હું 350 રૂપિયા ચાલે સારું હેડો લાવ હેડો 350 લાવ લે ભાઈ આ પતંગના પૈસા 350 રૂપિયા લઈ લેજે પેલા આ તાર ફિરકી આપવાની છે 250 રૂપિયામાં સારું તો લાવ 250 રૂપિયા હેડો લઈ જાઓ ફિરકી. લો 250 રૂપિયા
યાર અહીંયા એક દિવસ ઉત્તરાયણ જબરજસ્ત થઈ ગયો 600 રૂપિયા ઢગલો થઈ ગયા આજ તો ધંધો જોરદાર થયો હા, બધો માલ વેચી માર્યો. લો ભાઈ આવશે તો ખુશ થઈ જશે હો. આજ તો મજા આવી ગઈ. હારો શીખર ચેટલા રહ્યો, નાસ્તો કરવા ગયો હા કે વહુના જોડે જતો રહ્યો. ભાઈ, મારા ભાઈએ બધા પતંગ વેચી વાળા. વાહ બેન, ચાંદી લે ભાઈ નાસ્તો લાયો, લે ભાઈ નાસ્તો લાયો. અલે ભાઈ ચાંદનો જોતો હવે આવ્યો. અલ્યા ભાઈ તો નાસ્તાની દુકાન જ ખુલી નથી તા જો આવું ખાઈ મુએ આ તારા ઓલે આવું લઈને આવ્યો. લે કાકા એમને બધો માલ વેચી મારે. શું વાત છે, ધંધો કરે સારું કરે, શાબાશ મારા પાર્ટનર. તો ભાઈ યાર આ હું ભાઈ 600 રૂપિયા. 600 રૂપિયા 800 રૂપિયા તો ખાલી પતંગ હતા અને સાડા 600 ફિરકી હતી. આપો તો એના 2000 ખર્ચા હતી. હું કર્યું આવું? પણ હાલા 600 અને 800 રૂપિયા બધું થઈને 600 રૂપિયા ના થાય? ચીન ને હાલમાં ગયો પોસમાં ખબર નહીં મારે તો કોઈ ધંધો બધો તાજો કરવો નહીં. લ્યા તારા પતંગ પતંગ ને હું તો હેડ્યો અને પડી પકડ. અલે એ ભાઈ તારી મારો ભાઈ હે જતો રહ્યો.